ચાલો જાણશું આજે અન્નદાનનો મહિમા. કળિયુગમાં દાનનો વિશેષ મહિમા. સર્વશ્રેષ્ઠ અન્નદાનનો મહિમા, ભૂમિદાનનો મહિમા, ગૌદાનનો મહિમા, સરણદાનનો મહિમા, બારસના પારણા કરાવવાવાળું રૂપ દાનનો મહિમા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે બ્રહ્મન આલોકમાં સર્વ દાનમાં પણ અન્નદાન સર્વ કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે અન્ન છે તે પ્રાણીઓના પ્રાણ છે, એથી અન્નદાન કરનાર પ્રાણ દાન કરનારો કહેલો છે અને કળિયુગમાં અન્ન સમા પ્રાણ કહેલ છે. પહેલા કલ્પમાં પ્રજાપતિ બ્રહ્માજીએ અન્નને અમૃત કહેલું છે. ત્રણેય લોક અને અન્ન આશ્રે જીવે છે, તેમાં કોઈ અસહ્ય નથી. હે વિપ્ર, આજના કરનાર સત્યપ્રાપ્ત બ્રાહ્મણને જે ગૃહસ્થ અન્નનું દાન કરે છે તે પરલોકમાં પોતાનું હિત કરનાર એવા ઉત્તમ નિધિનું સર્જન કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે અન્ય કોઈ ભૂખ્યા જનને જોઈ જે ગૃહસ્થ સ્વયં ઉપવાસ કરીને પણ અનાર્થીને અન્નભોજન આપી દે છે તે જ ખરો ધર્મવેદતા છે. પાપ કર્મ કર્યું હોય છતાં પણ જે ગૃહસ્થ અભ્યાગતને અન્ન આપે છે તેમાં પણ બ્રાહ્મણને વિશેષપણે આપે છે. તે ગૃહસ્થ કરેલા પાપથી લેપાતો નથી. હે વિપ્ર, શરીર સંબંધી પંચધાતુ અન્નના અભાવમાં ક્ષીણ થઈ જાય છે. આલોકમાં બલવાન મનુષ્યનું બળ અન્નના અભાવમાં નાશ પામી જાય છે. ત્રણ લોકમાં સ્થાવર જંગમાં જે કોઈ પ્રાણી માત્ર અન્નથી જ જીવે છે, એથી બુદ્ધિશાળી મનુષ્ય ધર્મને અર્થ પણ અન્નનું દાન કરવું. હે રૂડા વ્રતવાળા, અન્નદાન કરનાર મનુષ્યનું શરીર બળ અને ઇન્દ્રિયોનું બળ ઓજ અને પૂર્ણિય ત્રણ લોકમાં નિરંતર વૃદ્ધિ પામતા રહે છે. એટલું જ નહીં, અસ્કૃત પણ વૃદ્ધિ પામતી રહે છે. અભ્યાગતને અન્ન પ્રદાન કરનાર મનુષ્યોનો પોતાના સંકલ્પથી રચેલા સ્થાવર જંગમાં રૂપ ભાવનો તરુણ સૂર્યના કિરણો સમાન ઉજ્જવળ થઈ સ્વર્ગમાં પ્રકાશે છે. પછી તે પિત્તવર્ણના તથા શ્વેતવર્ણનો સોનાનો મહેલો અને સ્વર્ણનો ઉજ્જવલ સસ્યાનું અન્નનું દાન કરનાર પુરુષ પામે છે. તેથી અન્નનું દાન કરો. 1,00,000 જેટલા વિપ્રોન અથવા 10,000 વિપ્રોન અથવા 1,000 વિપ્રોન અથવા 100 વિપ્રોન જે સટહસ્ત પોતાની શક્તિ અનુસાર દૂધપાક આદિ શ્રેષ્ઠ અન્ન વડે તૃપ્ત કરે છે, તે ગૃહસ્થ સ્વર્ણના જેવા અને સૂર્યની સમાન ચળકતા વિમાનમાં બેસીને સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાં દેવતાઓના ગણો તેમની કીર્તનનું ગાન કરે છે. ભૂમિદાનનો મહિમા. હે વિપ્ર, આલોકમાં ભૂમિદાનને પણ મહાદાન કહેલું છે. મનુષ્ય ભૂમિદાન કરી સર્વ કામનાઓ પ્રાપ્ત કરે છે. જે પુરુષ પાકેલા ધાન્યથી ભરપૂર ગાયના ચર્મ જેટલી પણ ભૂમિનું સર્વ ધર્મિષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે, તે પુરુષ જેનો અંત જ ન હોય તેટલા પુણ્યને પામે છે. એક બળદ અને 100 ગાયો જેટલી ભૂમિમાં સૂઈ શકે તેટલી ભૂમિને ગૌચરમાં ભૂમિ કહેલી છે. આવી ભૂમિદાન કરનાર પુરુષ સર્વ પાપથી મુક્ત થઈ તત્કાળ અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ અધિક પુણ્યને નિશ્ચય પામે છે. મહાબુદ્ધિશાળી પુરુષ એક પૃથ્વીદાન કરે તેનાથી સર્વણદાન, રૂપાનું દાન, વસ્ત્રદાન, મણિઓનું દાન, મોતીઓનું દાન અને રત્નનું દાન, આ સર્વ દાનોનું આપોઆપ થઈ જાય છે. એક પૃથ્વીદાનથી ઉપરોક્ત બધાય દાનનું ફળ પ્રાપ્ત થાય છે. અલોકમાં ભૂમિદાન કરનાર પોતાની પૂર્વની 5 અને ભવિષ્યમાં થનારી 5 અને સ્વયં પોતે એમ 11 પેઢીને તારે છે. જે પુરુષ ગૃહસ્થાનમાં ઉપયોગી સર્વ ઉપકરણોને યુક્ત નૂર્ત અને મજબૂત ઘરનું વિધિ વ્રત પૂજન કરી પવિત્ર બ્રાહ્મણને દાન કરે છે, તે પ્રજાપતિ બ્રાહ્મણના સત્યલોકને પામે છે.